કોલર ટ્યુન છે ને મફત કાઢી, તમને કોલર ટ્યુન મફત આવે પણ શું મજા એમાં આપણી નહીં હો સામેવાળાને. હા, શું કામ? કારણ કે કોલર ટ્યુન છે ને એવી વસ્તુ છે સાહેબ, કોકના વ્યક્તિત્વ પ્રમાણે હોય ને તો મજા આવે. વ્યક્તિત્વ એવું હોય ને કોલર ટ્યુન સામે હોય ને તો મજા આવે, પણ આ તો જુદું જ હોય હો કાંઈક. હા હા, એટલે મને મારી ઘરવાળી કહે દૂધવાળો 2-3 દીથિયા નથી આવ્યો, મને કે ફોન કરો ને. એટલે મેં તો સારું હાલ ફોન કરી જો. અને ભાઈ મેં ફોન કર્યો અને ગીત ચાલુ થયું, આईने के 100 टुकड़े करके हमने देखे हैं, एक में भी तन्हा थे 100 में भी अकेले है, 100 में भी अकेले है. એટલે હું સીધો સમજી ગયો, રિંગટોન તો હારી જ હોય પાછી. ના, મેં કીધું હવે તું દૂધવાળો છે ને બીજો બંધવી લે. મને કે કહા? મેં તો હવે નહીં આવે. હા, કોલર ટ્યુન સાંભળી એટલે ખબર પડી ગઈ કે હવે બીજી ઘરવાળી ગોતશે, તું દૂધવાળો બીજો બંધવી લે. હા, એક દોસ્તાને મેં ફોન કર્યો, હારો ઉપાડે જ નહીં. 2-3 રિંગ કર્યો પણ ઉપાડે જ નહીં. પણ ગીત એટલું મસ્ત હતું ને એટલે મને એમ થયું સારું 4થી વાર હા રિંગટોન વગાડવો. ગીત કેવું હતું એ તમને કહું, બહુ મિથુન ચક્રવર્તીલું કેવું, હા પ્યાર કા મંદિર પિક્ચર આવ્યું હતું એનું ગીત. લોગ જહાં પર રહેતે હૈ ઉસ જગહ को वो घर कहते हैं, हम जिस घर में रहते हैं उसे प्यार का मंदिर कहते हैं. આવી સરસ મજાની કોલર ટ્યુનો. એટલે 4થી વાર રિંગ કરીને તો હાળે ઉપાડ્યો ને એટલે મને કે હાલો કોણ? મેં જલા અલ્પેશ બારોટ બોલું છું. બારોટજી. હા એ કે બોલ બોલ. મને એમ કે આ હાડું મોબાઈલ હમણાં તો એવું છે ને મોબાઈલ મેં પણ થયું હું એ તો કે મને કે આ મકાન માલિક છે ને હું જે ભાડે રહું છું ને એને 2 મહિનાના પૈસા મેં આપ્યા નથી અને પૈસા રાખ્યા હતા કબાટમાં. એ તારી ભાભી પિયરે ગઈ છે ને લઈને હોઈ ગઈ છે. હવે ડખો ઈ થયો, કરવું હું? બોલો, ભાડાના મકાનમાં રહેવું, પૈસા દેવાના અને એમાં કોલર ટ્યુન લોગ જહાં પર રહે.